અમારે સાહેબ 3-4 દિવસથી ધક્કા થાય છે। અહીંયા અમે આવીએ તો લાઈન વધારે હોય અથવા નેટ વી ગયું હોય અથવા કર્મચારી જવાબ નથી આપતા કે અમારે ડોક્યુમેન્ટમાં શું જોઈએ શું નહીં અમને ખબર પડે ના પડે। ચાલો અમને તો હજી ખબર પડે છે, અમુક આવા લોકો જો ઘરમાં ગઈઢા માણસો આવ્યો એને કાંઈ ખબર ન પડે, તડકામાં ઊભી રાખીને અમે વિયા જઈશું। તો સાહેબ અમે તે કામદાર માણસો છીએ ને, અમારા ઘરમાં જ્યારે આવતું હોય પૈસા ત્યારે અમે ખાઈ શકીએ। અમને અહીંયા કોઈ વ્યવસ્થિત સુવિધા આપતા નથી। KYC ની યોજના કાઢે છે, આધાર કાર્ડમાં અપડેટ કરાવવાનું કરે છે, તો તમે બધી સુવિધા અમને દો છો અમારી માટે, તો અમને તમે એ લોકો કેમ અમને સુવિધા નથી આપતા કે તમને આ લોકો 5 બારી વધારે આપીએ એમ? 1 બારી આપી દો અને અમે પબ્લિક લાટ હોય અને કર્મચારી 2 થી 3 હોય અને પબ્લિક 200 થી 300 સવારના 6 વાગ્યાના આવીને બેઠા છીએ અમે, તોય છતાં અમારા વારા 4થા દિવસે આવશે તો હજી અમને નથી ખબર કે અમારો વારો આવી જ જશે, બરાબર? એટલે અમને કોઈ જાતની ગવર્મેન્ટ તરફથી પૂરી લાભ અને સુવિધા મળતી નથી। અમે જમાવીને 5-5 વાગે ઘરે પાછા આવ્યા જઈએ છીએ। એટલે આની માટે તમે કાંઈક અમારી માટે કરી દો તો સારું સાહેબ। વોટ તો અમે તમને આપીએ જ છીએ ને તમારે રેગ્યુલર, પણ તમે લોકો અમને કામ નથી આપી શકતા રેગ્યુલર। જન્મ મરણ વિભાગ જે કામગીરી કરે છે એ રાજ્ય સરકારનું એક પોર્ટલ છે, ઈ ઓળખ પોર્ટલ। આ પોર્ટલમાં તમામ કામગીરી કરવામાં આવે છે। આ પોર્ટલ છેલ્લા 15 દિવસથી સ્લો ચાલે છે અને છેલ્લા 3 દિવસથી સંપૂર્ણ બંધ હાલતમાં છે, એટલે અમે લોકો કોઈ કામગીરી કરી નથી શકતા। આ કામગીરી બંધ છે તેની કોઈ પણ અમને માહિતી નથી મળી અને ક્યારે શરૂ થશે તેની પણ માહિતી અમને રાજ્ય સરકારમાંથી કોઈ મળી નથી। અમે લોકો અત્યારે ઘણી રીતે તપાસ કરીએ છીએ પણ છતાં અમને કોઈ ચોક્કસ ઉત્તર નથી મળતો, એટલે અમે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપી શકીએ તેમ નથી। હા, બરાબર છે, અરજદારો પરેશાન થાય છે। જો અમને કોઈ ચોક્કસ સમય મર્યાદા મળી જાય તો અમે પ્રેસ નોટ આપશું, અમે જનતાને જાણ કરશું। હાલ તો અમે બોર્ડ બહાર લગાવ્યું છે કે આ કામગીરી બંધ છે, તેમ છતાં આ લોકોને આશા છે કે હમણાં શરૂ થશે, અમને પ્રમાણપત્ર મળી રહેશે, પણ અમે લોકો કોઈ કામગીરી કરવા સક્ષમ નથી અત્યારે। કારણ છે એ લોકોને આશા છે કે હમણાં શરૂ થઈ જશે। અને આધાર કાર્ડને જન્મનો પ્રમાણપત્ર લિંક હોવાથી આધાર કાર્ડમાંથી એ લોકોને કહે કે જન્મ પ્રમાણપત્ર લઈ આવો, તો એ લોકો ત્યાંથી લાઈન પૂરી કરી અહીંયા લાઈનમાં આવે, ફરીથી ત્યાં પાછા લાઈનમાં જાય, એ લોકોને હાલાકી થાય છે। અમે લોકો ઉત્તર દેવા માટે સક્ષમ નથી, અમને ઉપરથી ઉત્તર મળતા નથી, એટલે અમે કોઈ અત્યારે જવાબ દેવા માટે કંઈ અમારી પાસે માહિતી જ નથી। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।